એને બોલાવી તો પડશે જ તે મારે, કારણ કે આ રેતીના રણમાં 7 વર્ષથી ફસાણો છે, આ 7મું વર્ષ આવી છે લગભગ. પણ જેવી એની દયા મારો પીર હવની મનની ઈચ્છા પૂરી કરે એમ આજે 7 વર્ષે પણ મારા પીરની દયા થઈ અને આજ પાછો ઈની ધણીએ મેર કરી કે કેવી મેર લીધું એના કરતા 100 ગણું સવાયું આપ્યું મારા પીરે. હે દરબારી એ બોલાવે રબારણ આવજો રે, આજે એવો રબારી એ બોલાવે રબારણ આવજો રે. આવો તમે રેતીને રણ મેં એવો રબારી એ બોલાવે રબારણ આવજો રે. ક્યાં રોકાણી દીધું અત્યાર સુધી? જો તમને તો પહેલા જો ખબર હોય ઘરનું બધું કામ હોય. કેવું કેવું કામ હતું તારે? સવારમાં તમે સિયારામ કરીને નીકળી જાવ એટલે મારે ઘરનું બધું કામ કરવાનું હોય. ઘરનું કામ તો કરવું જ પડે. તમને સિયારામ કરે એટલે તમને ગાયું ભેગા મોકલી દીધા. તે પણ આ એમ નથી, આ ભાતનો ટાઈમ છે કે રોંઢો થવા આવ્યો? આ ચોમાસાનો વરસાદ ને ચેવો ગાળો ને ખીચડ હોય ખબર હે ને? હા હા બધું વાસ્તુ હવે મારેથી નહીં થાય. નહીં થાય તો લે એકલાથી થોડું થાય. તે પણ ગાયું બકરાણી ભેંસું બધું તો હું દઉં છું, તારે કરવાનું છે શું? તમારા એટલા મોટા નાના ભાઈ હા એ આમ કરીને પોદરાને બકડીઓ ના ભરાવતા કે સડાવતા? ના ના, હમણાં એને બોલાવવો છે એટલે એને ખબર પડે. પોદરાને ધડતો સડાવતા અને સડાવતા એની એક બકડીઓ. હા હા ત્યાં હવે તો પછી શ્રીરામણ બિરામણ લાવીશું. અડધું પડધું થોડું હાલે કાંઈ. નાના ભાઈને બોલાવો પેલા. નાના ભાઈને બોલાવો જ પડશે. જોઈ ને એમાં થોડું હાલે. હા હા બોલાવી દો. બોલાઈ જ નાખવાના હોય. બોલાઈ ના
હાલો હે તું તો વહેલેરો તું તો વહેલેરો વહેલેરો બહુ રૂપલા પીરા રે અરે પણ આ તું હું પગ્યા કર્યું છે આ તે બૂમ પાડીને તે હું તો સીધો વરલાન ડાળે દીધો ઠેકડો મેં કે મારો ભાઈ કે ભીમાં લાગે ભીમાં એટલે પૂરેપૂરી આ તાર પાસે ભીમાને ઘસકાવે છે મે વાંઢો રહ્યો છું લગન નો કરાય ભાઈ લગન કરો એટલે ભીમાં જ રહેવું પડે બોલા શું પડ્યું કે અમે કે પેલા પગનું કંઈક કરો હાલો આ પગ તે ક્યાં પણ કે તો ખરો વડલે વડલે સડ્યો તો